અમદાવાદના પાણીના ટાંકાઓમાં આતંકવાદીઓએ ઝેર ભેળવી દીધું હોત તો અનેક લોકોના મોત થયા હોત। આ મુદ્દો સામાન્ય સભામાં વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણે ઉઠાવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દો ગાજ્યો છે, કારણ કે હાલમાં જ ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકવાદીઓને ગાંધીનગરથી ઝડપી પાડવામાં આવ્યા અને આ આતંકવાદીઓ કે જે આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે સમયની રાહ જોઈ રહ્યા હતા, તેમની પાસેથી રાઇઝિન નામનું કેમિકલ મળી આવ્યું છે, જે એક ગંભીર બાબત છે, કારણ કે રાઇઝિન નામનું જે કેમિકલ છે તે હવામાં ભળવાથી અને પાણીમાં ભળવાથી ઝેરીલી અસર કરે છે। હવા અને પાણીમાં ભળવાથી તેની અસર ઝેરીલી થઈ જાય અને તેના કારણે લોકોના મોત થઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। તેવામાં આ મુદ્દો ઉઠાવી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે કોઈપણ પ્રકારની સિક્યુરિટી રાખવામાં નથી આવતી, તેને લઈને વિપક્ષી નેતાએ સામાન્ય સભામાં રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે આ મુદ્દો ઉઠાવીને કહ્યું કે અમદાવાદ મહાનગરપાલિકા આખા જ શહેરમાં વોટર ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એટલે કે પાણી પૂરું પાડે છે અને લગભગ 200 કરતાં પણ વધારે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર અમદાવાદમાં આવેલા છે અને આ તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે એક પણ સિક્યુરિટી નથી। જો આ આતંકવાદીઓ પોતે જે કરવા માટે આવ્યા હતા તે પ્લાનમાં સક્સેસ થઈ ગયા હોત ને તેમનો પ્લાન જ એ હોત કે લોકોને મારી નાખવા છે અને પાણીમાં રાઇઝિન નામનું આ કેમિકલ ભેળવી દીધું હોત તો અનેક લોકોના મોત થયા હોત।